વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી અલગ અલગ બે રહેણાંક મકાનમાંથી બનાવટી શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। ખાંભા પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા આ બંને રહેણાંક મકાનોની અંદર મોડી રાત સુધી દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ નકલી દૂધ 220 લીટર આસપાસ ઝડપવામાં આવ્યું હતું। આ સાથે શંકાસ્પદ દૂધ બનાવવાનો દૂધનો પાવડર 214 કિલો અને વનસ્પતિનું તેલ 43.4 કિલો પણ મળી આવ્યું હતું। ફૂડ વિભાગ દ્વારા આ શંકાસ્પદ નકલી દૂધના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને મળી આવેલું શંકાસ્પદ નકલી દૂધને રાત્રે જ તેનો ઢોળી અને નાશ કરી દેવામાં આવ્યો છે। સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ખાંભા તાલુકાની અંદર નકલી દૂધનો કારોબાર ધમધમતો જોવા મળી રહ્યો છે અને હજુ પણ જો તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો અન્ય નકલી દૂધના કારોબાર પણ હાથ લાગે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે આવનાર સમયની અંદર હજુ નકલી દૂધનો કારોબાર ઝડપાય તો કોઈ નવાઈ નહીં। જોકે થોડાક સમય પહેલા ખૂબ મોટા પ્રમાણમાં આખું એક ટેન્કર વડિયાના હનુમાન ખીજડીયાથી ભરાઈ અને મોડાસા તરફ જતું હતું, તેને યુવરાજસિંહ દ્વારા ઝડપવામાં આવ્યું હતું અને અંતે દૂધ નકલી નીકળતા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અમરેલીના ખાંભાના ઇંગોરાળામાંથી નકલી દૂધ ઝડપાયું છે। તો અમરેલી જિલ્લો એ નકલી દૂધના અથવા શંકાસ્પદ દૂધના કારોબારનો એપી સેન્ટર બનતું હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે। સૌ પ્રથમ અમરેલીના વડિયાના હનુમાન ખીજડીયામાંથી નકલી દૂધનો મોટો જથ્થો ઝડપાયા બાદ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી ફરી